નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છ યુનિવર્સિટી દ્વારા 19મા યુવા મહોત્સવની શરૂઆત થઈ. 1180 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા 19મો યુવા મહોત્સવની આજે વિધિવત દીપ પ્રાગટ્ય સાથે શરૂઆત કરાઈ. દીપ પ્રાગટ્ય બાદ ડોક્ટર આર.બી. બસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહેમાનોનું સ્વાગત કરાયું હતું. કીર્તિભાઈ વરસાણી, કલેક્ટર અમિત અરોરાજી, હિતેશ ભટ્ટ વગેરે દ્વારા પ્રાસંગિક પ્રવચનોમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સુંદર પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. વાઇસ ચાન્સેલર ડૉક્ટર મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે 1180 વિદ્યાર્થીઓએ 29 સ્પર્ધામાં ભાગ લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે શ્રી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 19મો યુવા મહોત્સવ આજ રોજ શરૂ થઈ રહ્યો છે. આ યુવા મહોત્સવમાં 1180 વિદ્યાર્થીઓએ જુદી જુદી 29 જેટલી ઇવેન્ટમાં ભાગ લીધેલો છે. આ 2 દિવસ દરમિયાન આપણે સૌ જાણીએ છીએ કે યુવાનોના થનગનાટ જે છે એ થનગનાટને યોગ્ય રીતે અહીંયા પ્રસ્તુત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ 2 દિવસના આયોજનમાં યુથ ફેસ્ટિવલની સાથે સાથે આપણે જાણીએ છીએ કે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન આપણે કરેલું છે અને મને 100% વિશ્વાસ છે કે આ આયોજન એ 100% સફળ થશે. અને જે રીતે આપણા કલેક્ટરશ્રીએ ઉદ્ઘાટનની અંદર જે વાત કરી એ વાતની અંદર એમને જે કહ્યું કે યુવાનોને જે રીતે આપણે પ્રોત્સાહિત કરવાના છે એ રીતે અહીંયાથી પ્રોત્સાહિત કરી અને એ જ વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત વધાવે એવી ભાવના સાથે આ 19મો યુવા મહોત્સવ આજરોજ શરૂ થઈ રહ્યો છે. આ યુવા મહોત્સવમાં સંગીત વિભાગમાં પરફોર્મન્સ કરવા આવેલ યુવકો યુવતીઓને સાંભળીએ. મારું નામ કાવ્ય જેઠી છે અને અત્યારે હું ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી આવું છું અને અત્યારે મારે ક્લાસિકલ વોકલ અને આવતીકાલે લાઇટ વોકલનું પરફોર્મન્સ છે. દર્શક મિત્રો, લઈએ થોડી સેકન્ડનો બ્રેક. ફરી મળીએ સમાચારોમાં. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. પિયા કે નજરે જાદુ ભરી પિયા કે નજરે જાદુ ભરી મોહલિયો મન પ્રેમ ભરી મોહલિયો મન પ્રેમ ભરી પિયા કે नजरे जा. मेरा नाम याशिता पाल है. मैं आदिपुर से हूँ और तोलानी आर्ट्स ऑफ कॉलेज साइंस से आई हूँ और मैं आज क्लासिकल संगीत करने वाली हूँ. परफॉर्मेंस कीजिए. कौन करत तोरी बिनती बिहरवा, कौन करत तोरी बिनती बिहरवा, मानो न मानो हमरी बतिया, मानो न मानो हमरी बतिया, कौन करत तोरी बिनती बिहरवा. મારું નામ પ્રકૃતિ છે. તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાંથી આવું. મારું નામ પ્રતીક્ષા જોશી છે. હું તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાંથી આવું. મારું નામ ગામોટ હિરેલ છે. હું તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાંથી આવું છું. મારું નામ નંદની છે. હું તોલાની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ. આજે અમે વેસ્ટર્ન સોંગ પરફોર્મ કરવાના છીએ. The club isn't the best place to find the lovers, so the bar is where I go. Me and my friends at the table doing shots, speaking fast and then we talk slow. And you come over and start up a conversation with trust me, and trust me, I'll get it a chance. કચ્છ કલેક્ટર અમિત અરોરાજીએ ખૂબ જ પ્રભાવી પ્રવચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ખૂબ જ મહેનત કરનારને એવોર્ડ મળવા જોઈએ અને તેમણે સફળતાના શોર્ટકટને તકલાદી ગણાવ્યો હતો અને ખૂબ મહેનત કરવાનું યુવાનોને કહ્યું હતું. एक बैंड था निर्वाणा, मैं कॉलेज में था, बीच में निर्वाणा करके एक बैंड बहुत फेमस हुआ था. मतलब जो लोग 90s में और तो सब मिलेनियल्स होंगे यहाँ पे.
90s में या जो जिन लोग ने 80s में रहे हैं, तो एक बार हम लोग के कॉलेज में वो परफॉर्म करने आए थे। तो somebody asked them कि आपकी सबसे बड़ी लर्निंग और सबसे बड़ी एडवाइस क्या है। सो ही सेड कि मेरी सबसे बड़ी लर्निंग अब तक की है कि मनी, सक्सेस और हैप्पीनेस में कोई कोरिलेशन नहीं है। सो अगेन आई रिपीट, ही सेड कि मनी, सक्सेस और हैप्पीनेस तीनों में कोई कोरिलेशन नहीं है, एंड मैक्सिमम इन लाइफ यू कैन हैव 2 ऑफ देम। बहुत डीप थॉट था उस समय, मुझे भी नहीं समझ में आया, अभी तुम लोग को भी समझ नहीं आएगा तो ज्यादा। ही सेड कि सक्सेस, मनी, हैप्पीनेस में कोई कोरिलेशन नहीं है। तो बोला आपकी, अच्छा ये आपकी सबसे बड़ी लर्निंग थी, सबसे बड़ी एडवाइस क्या है? बोला सबसे बड़ी एडवाइस है कि मेरा विश्वास मत करना, खुद देखना क्या सही है। तू आँखों दरियों ने छांटो ये तू, तारी नजर छे दर्दનું મલમ, દિલમાં ફસાયો એ કાંટો એ તું, હરેક જન્મથી માગી કસમથી, ત્યારે મળી આવડી દોસ્તી, જીવવામાં જોડે પણ શ્વાસ છોડે, ત્યારે સાથે જવું હોશથી, તું મારો દરિયો ને કાંઠો એ તું, તું આખો દરિયો ને છાંટો એ તું। ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ 28/9/2024 શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી LNM ગ્રુપ પ્લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે। નામ લખાવવા સંપર્ક કરો। મોબાઈલ નંબર 9558068857। ડોક્ટર કુશલ પટેલ, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત। કમળો, લીવરના રોગો, લીવર સિરોસિસ, પેટમાં પાણી ભરાવું, પેટમાં દુખાવો, સ્વાદુપિંડમાં સોજો, ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા, ફેફસાના રોગોના નિષ્ણાંત। ટીબી, ન્યુમોનિયા અસર હોય, કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય, વારંવાર કફ, ઉધરસ, ખાંસી થઈ જતી હોય, એલર્જી, અસ્થમાની બીમારી હોય, પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય, બીડી, સિગરેટ, ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય, મોઢેથી બોલતા નસકોરા, દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય, ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય, કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે। દર્શક મિત્રો, આજે તારીખ 26 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।